દુષ્કર્મની ઘટના સામે આવી। બારડોલીમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીના 3 સાથી મિત્રોએ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીની કલાકોમાં પોલીસે 4 નરાધમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસે પોક્સો, એટ્રોસિટી અને બળાત્કારના ગુના હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી। રાજ્યના ગૃહમંત્રી આ તમામ નરાધમ આરોપીઓના વરઘોડા કાઢી એમના ઘર પર બુલડોઝર ચલાવે તેવી લોક માંગ ઉઠવા પામી। જોકે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી પણ હવે લોક માંગ કરવામાં આવી છે। ત્યારે પોલીસે પોક્સો, એટ્રોસિટી અને બળાત્કારના ગુના હેઠળ કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। પોલીસે 4 નરાધમોની અટકાયત કરી છે। અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કમનસીબે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં 17.5 વર્ષની દીકરી છે અને રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલા એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ। આ મિત્રતામાં એનીને બોળવી, લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બળાત્કાર કરેલ। ત્યારબાદ રોનિતના 3 મિત્રો દીપાંશુ, સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુએ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ફોટા છે, તારા કોલ વિડીયો છે એ અમને બધી ખબર છે, અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ, અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને, તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર દીપાંશુએ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી, મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડપલા કરેલા। એમાં 4 આરોપી રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપૂત અને કૃણાલ પોતપોતાની રીતે આને જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક કમનસીબે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS